આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે બળની ચાક માત્રા અથવા તો એને આપણે શું કહીએ છીએ ટોર્ક કહીએ છીએ। ટોપિકનું નામ છે બળની ચાક માત્રા અથવા તો એને આપણે શું કહીએ છીએ ટોર્ક કહીએ છીએ। શું કહેવાય છે ટોર્ક। ઓકે, હવે જરા જુઓ કે બળની ચાક માત્રા કોને કહેવાય એટલે કે ટોર્ક કોને કહેવાય એની આપણે વાત કરીએ તો આપણે રેખીય ગતિ ભણી ચૂકેલા છીએ। રેખીય ગતિની અંદર જે કામ બળ કરે છે એવું જ કામ ચાક ગતિની અંદર કોણ કરે છે તો ટોર્ક કરે છે। તો અહીંયા આગળ આપણે એક સ્ટેટમેન્ટ એવું લખી શકીએ કે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે। કે રેખીય ગતિની અંદર બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિની અંદર કોણ ભજવે છે તો ટોર્ક ભજવે છે। બરોબર છે। તો આપણે એને સમજવા માટે એનું સૂત્ર તારવવાના છીએ। એ કઈ રીતે સમજી શકાય એ જરા જોજો। તો એના માટે આપણે એક ત્રિપરિમાણ વિચારીશું। સમજી લો કે આ રીતે એક ત્રિપરિમાણ વિચારીએ। ત્રણ અક્ષો આપણે વિચારી લઈએ। સમજી લો કે આ x અક્ષ, આ y અક્ષ અને આ આપણી z અક્ષ। ઓકે, આ જે છે આપણું ઉગમ બિંદુ છે। હવે જરા જુઓ કે સમજી લો કે xy સમતલની અંદર કોઈ એક કણ છે p અને આ p કણ જે છે ચાક ગતિ કરી રહ્યો છે। આ p કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો હોય તો આપણે કહી દઈએ કેટલો છે r સદિશ। બરોબર, આ p કણ પર લાગતું જે બળ છે એ આપણે કહી દઈએ f સદિશ જેટલું છે। બરોબર, તો અહીંયા આગળ આપણે લખીએ જે કામ કરતા જઈએ લખતા જઈએ કે ધારો કે કણ p નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે તો r સદિશ છે। ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r સદિશ જે દેખાઈ રહ્યો છે। બરોબર, સાથે સાથે કણ p પર લાગતું બળ કેટલું છે f સદિશ છે, એ પણ આપણને દેખાઈ રહ્યું છે। બરોબર, તો બે વસ્તુ આપણે લખી કે ધારો કે કણ p નો ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r સદિશ છે અને કણ p પર લાગતું બળ કેટલું છે તો f સદિશ છે। બરોબર, હવે જરા જુઓ કે આપણે r સદિશ અને f સદિશ વચ્ચેનો ખૂણો કેવો હોય તો r સદિશ આપણે આ દિશામાં વિચારી શકીએ। બરોબર, તો એ r સદિશ અને f સદિશ વચ્ચેનો જે આ ખૂણો બને છે એ આપણે કહી દઈએ કેટલો છે થીટા જેટલો છે। તો અહીંયા લખીએ કે r સદિશ અને f સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે તો થીટા છે, એવું આપણે અહીંયા આગળ લખીએ છીએ। ઓકે, હવે જરા જુઓ કે આપણે જો ટોર્કની વ્યાખ્યા લખવી હોય તો ટોર્કની વ્યાખ્યા શું લખી શકાય તો ટોર્કની વ્યાખ્યા આપણે એવી લખી શકીએ ટોર્ક અથવા તો બળની ચાક માત્રા। બરોબર, તો આ કણ p નો જે સ્થાન સદિશ છે r સદિશ અને બળ f સદિશ સ્થાન સદિશ r સદિશ અને f સદિશના સદિશ ગુણાકારને શું કહેવામાં આવે છે બળની ચાક માત્રા કહે છે અથવા તો ટોર્ક કહે છે। તો અહીંયા આગળ વ્યાખ્યા એવી લખાય કે સ્થાન સદિશ r સદિશ અને બળ f સદિશ વચ્ચેના સદિશ ગુણાકારને શું કહેવાય છે તો બળની ચાક માત્રા અથવા ટોર્ક કહે છે। કોની વચ્ચેનો સદિશ ગુણાકાર છે ભાઈ તો સ્થાન સદિશ r સદિશ અને બળ f સદિશ વચ્ચેના સદિશ ગુણાકારને બળની શું કહેવાય છે ચાક માત્રા અથવા તો એને શું કહેવાય છે ટોર્ક કહે છે। તો ટોર્ક ટો સદિશ બરાબર ટોર્ક જે છે સદિશ રાશિ છે, આ ટોર્કનો સંકેત છે ભાઈ ટો। તો ટોર્ક ટો સદિશ બરાબર કોનો સદિશ ગુણાકાર તો r સદિશ ગુણ્યા શું કહેવાય f સદિશ।
એ બંનેનો સદિશ ગુણાકાર છે જુઓ કે સ્થાન સદિશ r સદિશ અને બળ f સદિશ વચ્ચેના સદિશ ગુણાકારને બળની શું કહેવાય ચાક માત્રા અથવા તો શું કહેવાય છે ટોર્ક કહે છે ઓકે હવે જરા જુઓ જો સદિશ સ્વરૂપ દૂર કરીએ તો ટોર્ક ટો બરાબર આનું મૂલ્ય શું થઈ જાય તો આનું મૂલ્ય થઈ જશે rf sin θ બરોબર છે એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 તો આ ટોર્ક નું સૂત્ર થઈ ગયું કે ટોર્ક ટો બરાબર શું થઈ ગયું r f sin θ સિમ્પલ વસ્તુ આટલો તો ખ્યાલ આવે ભાઈ સૌપ્રથમ આટલી જ વસ્તુ તમારે અહીં આગળ નોટ કરવાની છે કે રેખીય ગતિની અંદર બળ જેવો ભાગ ભજવે છે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે તો ટોર્ક ભજવે છે રેખીય ગતિમાં બળ હતું ચાક ગતિની અંદર શું આવશે ટોર્ક લાગશે તો જ ચાક ગતિ થશે તો એના માટે આપણે અહીંયા ત્રિપરિમાણમાં એક કણ વિચાર્યું આ કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r સદિશ મેં અહીંયા લખેલું છે કે ધારો કે કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r સદિશ છે કણ P પર લાગતું બળ કેટલું છે તો f સદિશ છે સાથે સાથે r સદિશ અને f સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે તો થીટા છે હવે ટોર્કની વ્યાખ્યા થઈ ગઈ કે સ્થાન સદિશ r સદિશ અને બળ f સદિશ વચ્ચેના સદિશ ગુણાકારને શું કહેવાય છે બળની ચાક માત્રા કહે છે અથવા તો ટોર્ક કહે છે ટોર્ક ટો સદિશ બરાબર r સદિશ ગુણ્યા શું કહેવાય f સદિશ તો ટોર્ક ટો બરાબર સૂત્ર થઈ ગયું r f sin θ આ સૂત્ર યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હવે જરા જુઓ કે અહીંયા આપણે આકૃતિ ઉપર થોડું ધ્યાન રાખીએ જરા જોજો તો આ જે બળ f સદિશ છે એ બળની જો કાર્ય રેખા દોરવી હોય તો એને પાછળની દિશામાં લંબાઈ આ રીતે તો આ જે આવે છે એ બળની શું કહેવાય કાર્ય રેખા અને આ જે બળની કાર્ય રેખા છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર કેવું હોય તો આ લંબ અંતર થઈ ગયું અહીંયા આગળ લંબ અંતર છે એટલા માટે અહીંયા ખૂણો જે બનશે શું હશે 90 ડિગ્રી આને શું કહેવાય આ જે બળ છે f સદિશ એની કાર્ય રેખા છે એટલા માટે આને કહેવામાં આવશે બળની કાર્ય રેખા આને શું કહેવાય બળની કાર્ય રેખા અને આ જે અંતર છે એને કહેવામાં આવે છે બળની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી કયું અંતર છે તો લંબ અંતર 90 ડિગ્રી નો એંગલ બન્યો ને ભૈયા અહીંયા આગળ તો આ જે અંતર મળે છે એને નામ આપી દઈએ ગમે તે OQ તો આ જે OQ અંતર છે એને શું કહેવાય છે બળની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે ઓકે હવે જરા જો કે આકૃતિ પરથી જો જોઈએ તો સાહેબ આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ કેટલો બનવો જોઈએ થીટા જ બનવો જોઈએ આ ખૂણો થીટા હોય આ ખૂણો પણ કેટલો બને થીટા જ બને સાહેબ ઓકે હવે આકૃતિ જરા જોજો તો અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે ત્રિકોણ OPQ કયા પ્રકારનો ત્રિકોણ છે તમે કહેશો કાટકોણ ત્રિકોણ છે 90 ડિગ્રી એંગલ ઓકે તો એના ઉપરથી લખવું હોય તો આકૃતિ પરથી જો આપણે લખવું હોય તો sin θ બરાબર શું લખાય કેળો sin θ બરાબર થઈ જાય સામેની બાજુ ભાગ્યા શું થઈ જાય કર્ણ થઈ જાય તો સામેની બાજુ કઈ છે સામેની બાજુ કેવી હોય તો સામેની બાજુ કઈ છે OQ અને કર્ણ કયો થાય તો OP તો sin θ બરાબર સામેની બાજુ થશે OQ ભાગ્યા કર્ણ થઈ જશે OP આટલો ખ્યાલ આવે હવે જરા જુઓ કે આપણો જે r સદિશ છે એના બે ઘટકો વિચારીએ તો એક આવશે એનો સમાંતર ઘટક અને બીજો આવશે એનો લંબ ઘટક તો સમાંતર ઘટક બિલકુલ આને સમાંતર થાય આ r સદિશ છે એના બે ઘટકો એક સમાંતર અને બીજો લંબ ઘટક બરોબર છે તો આ સમાંતર ઘટક આને સમાંતર થાય તો r સદિશનો અહીંયા જે આવશે એ કયો ઘટક આવશે સમાંતર ઘટક બરોબર છે અને અહીંયા જે આવશે એ એનો કયો ઘટક આવશે તો r લંબ ઘટક આવશે બરોબર છે જો લખવું હોય તો આ બાજુ સાથે થીટા એંગલ બને છે એટલા માટે આ જે r સમાંતર ઘટક છે એ કયો થઈ જાય r cos θ થીટા ખૂણો આ બાજુ સાથે બને છે ને જે બાજુ સાથે ખૂણો થીટા ખૂણો બનતો હોય એ cos વિધેય લાગે તો r cos θ થઈ જાય r નો કયો ઘટક થયો સમાંતર આ લંબ ઘટક છે એટલા માટે આ કેવો હોય તો આ શું થઈ જાય r sin θ ખ્યાલ આવ્યો ફરીથી આ r સદિશના બે ઘટકો વિચારી શકાય બરોબર આપણે આ રીતનો r સદિશ છે
તો એના બે ઘટકો, બરોબર, આ રીતે. તો અહીંયા આગળ આપણે એવું વિચારી શકીએ કે આ જે છે સમાંતર ઘટક છે, તો એના માટે આપણે વિચારીએ તો આ કયો થઈ જાય r cos θ અને આ શું થઈ જશે r sin θ. આપણે આને સમાંતર બાજુ આ વિચારી છે એટલે આ સમાંતર ઘટક થઈ જશે અને એ કયો આવશે r cos θ, બરોબર છે. તો આ સમાંતર ઘટક અને આ થયો લંબ ઘટક. ઓકે, હવે જરા જોજો કે આપણે sin θ બરાબર લખ્યું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરોબર, એટલે OQ અપન શું થઈ જાય છે OP. તો sin θ બરાબર, ચલો OQ એટલે કે કયો ઘટક થાય ભાઈ, લંબ ઘટક થાય, એટલું સમજો છો ને તમે, ભાગ્યા OP એટલે કે કર્ણનું મૂલ્ય કેવું હોય તો શું કહેવાય, r કહેવાય. તો આપણે OQ બરાબર જો કહેવા હોય તો OQ બરાબર શું થઈ જાય, r sin θ થઈ જાય. આ OQ જે છે એ સ્થાન સદિશ r સદિશનો કયો ઘટક છે, તો લંબ ઘટક છે. એનો કયો ઘટક છે, r sin θ છે ને, તો એ શું કહેવાય, લંબ ઘટક. અથવા તો એને આપણે શું કહીએ છીએ, OQ ને, આ OQ ને બીજું શું કહેવાય, બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી કયું અંતર છે, લંબ અંતર. બળની કાર્યરેખાનું ક્યાંથી, તો સાહેબ ઉગમ બિંદુથી કયું અંતર છે, તો લંબ અંતર. આટલો પહેલા ખ્યાલ આવે, આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ, બરોબર. મેં કમ્પ્લીટ સમજાવ્યું છે કે sin θ બરાબર આ ત્રિકોણ દેખાય છે તમને કાટકોણ, sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે OQ upon OP. તો sin θ બરાબર OQ upon OP બરાબર શું થાય, r થાય. તો OQ બરાબર શું થઈ જાય, r sin θ. આ OQ જે છે કયો ઘટક કહેવાય, લંબ ઘટક, અને આ જે છે એનો કયો ઘટક કહેવાય, સમાંતર. સમજો છો કઈ રીતે, આ રીતે બે ઘટકો હોય તો આને સમાંતર ઘટક આ થયો, જે r સમાંતર ઘટક r cos θ અને આ r લંબ ઘટક જે કયો છે r sin θ. ઓકે, તો OQ બરાબર આપણે લખવું હોય તો શું લખાય, r sin θ. તો OQ જે છે, OQ એ આપણો લંબ ઘટક છે, અથવા તો એને શું કહેવામાં આવે છે, બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર કહેવામાં આવે છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આટલી વસ્તુનો ખ્યાલ આવે એના પછી બીજી એક વસ્તુ આની અંદર એવી સમજી શકાય કે આપણે જે આ સૂત્ર તારવ્યું છે કે ટોર્ક ટો બરાબર r f sin θ, બરોબર, એની અંદર ટોર્ક ટો બરાબર f આપણે અલગ લખીએ અને r sin θ અલગ બતાવીએ તો આપણને થોડો ખ્યાલ આવશે કે આ જે સાહેબ f છે એ તો બળ f સદિશનું શું છે, મૂલ્ય, એટલે કે બળનું શું કહેવાય, મૂલ્ય. અને r sin θ શું છે, તો r sin θ જે છે એ આપણું લંબ ઘટક છે. એટલે ટોર્ક ટો બરાબર f આ શું કહેવાય, સ્થાન સદિશ r સદિશનો કયો ઘટક છે, આ લંબ ઘટક છે. દેખાય છે ને, બરોબર. r sin θ જે છે એ કયો ઘટક છે, લંબ ઘટક. તો ટોર્ક ટો બરાબર જો આપણે કહેવું હોય, બરોબર, પ્યોર ગુજરાતી ભાષામાં, તો ટોર્ક બરાબર શું લખાય, તો બળનું મૂલ્ય, આ શું છે, બળનું મૂલ્ય ગુણ્યા r લંબ શું છે ભાઈ, તો r લંબ જે છે એ બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી શું છે, લંબ અંતર. અથવા તો r sin θ શું છે, તો બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી કયું અંતર છે, તો લંબ અંતર. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ સૂત્ર તમારે વ્યવસ્થિત પકડવાનું છે, બરોબર, કે ટોર્ક ટો બરાબર શું થાય, તો બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું, આ બળની જે કાર્યરેખા છે એનું ઉગમ બિંદુથી કયું અંતર, લંબ અંતર, એટલે આ OQ અંતર થાય. કયું અંતર થાય, OQ અંતર. ખ્યાલ આવ્યો એની અંદર? આ r sin θ એટલે કે શું કહેવાય, OQ, જે બળની કાર્યરેખાનું શું છે, ઉગમ બિંદુથી લંબ અંતર છે. તો આ સૂત્ર થઈ ગયું ટોર્કનું, બરોબર, યાદ રહેશે. આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ, કોઈ પણ કહેતે કન્ફ્યુઝન ના જોઈએ. આકૃતિ પરથી પહેલા આ તો સૂત્ર આવી જાય, ટોર્ક ટો બરાબર r f sin θ. હવે ખાલી આકૃતિ પરથી sin θ નું સૂત્ર બનાવવાનું. તો sin θ બરાબર OQ ઉપર r થાય તો OQ બરાબર r sin θ થઈ જાય. આ OQ જે છે એ લંબ ઘટક છે, એટલે આ લંબ ઘટક કહેવાય. અથવા તો એ અંતર કયું છે, તો બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. અને પછી આપણા સૂત્રની અંદર
r sin θ બરાબર મેં શું લખ્યું r લંબ ઘટક. એ r લંબ ઘટક શું હતો તો બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર અને આ બળનું મૂલ્ય છે. તો આ બળ ટોર્કનું શું બની ગયું સૂત્ર બની ગયું. ઓકે પરફેક્ટ. હવે જરા જુઓ કે એક બીજું સૂત્ર પણ બનાવી શકાય. જે રીતે ટોર્ક ટો બરાબર r f sin θ લખ્યું બરોબર અને એની અંદર f ને બહાર રાખ્યા તો એ રીતે આપણે જો r ને બહાર રાખીએ તો સૂત્ર શું બને બરોબર. તો એનું પણ સૂત્ર બનાવી શકાય છે. એનું સૂત્ર શું બનશે બરોબર. તો એનું સૂત્ર આપણે બનાવીએ. પહેલા તમે આખી વસ્તુ નોટ કરી લો એના પછી એ સૂત્ર બનાવીએ. નોટ કરવાની. ઓકે ચલો જવા દઈએ. નોટ કરી લેવાની. ઓકે હવે જરા જુઓ જવા દો ને આના જ વસ્તુ છે. આપણે જનરલી આ સૂત્રનો જ યુઝ કરીશું પરંતુ એક બીજું સૂત્ર પણ બનાવી શકાય. જુઓ ટોર્ક ટો બરાબર r f sin θ. તો ટોર્ક ટો બરાબર હવે આપણે f ને બહાર રાખવાના નથી r ને બહાર રાખીએ તો અંદર શું થઈ જાય f sin θ. તો આ શું કહેવાય ભાઈ કે ટોર્ક ટો બરાબર આ શું છે સ્થાન સદિશનું મૂલ્ય. સ્થાન સદિશનું શું છે આ મૂલ્ય r એટલે કે શું કહેવાય સ્થાન સદિશનું મૂલ્ય અને આ f sin θ શું કહેવાય તો બળનો સ્થાન સદિશની દિશામાંનો શું કહેવાય લંબ ઘટક કહેવાય બરોબર છે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો શું છે આ ઘટક છે. બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો શું કહેવાય ઘટક કહેવાય. તો આપણે આ રીતે પણ આ સૂત્ર બનાવી શકીએ છીએ બરોબર. તો બે સૂત્રો બનાવ્યા આપણે. કેટલા સૂત્રો બનાવ્યા બે. એક બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર અને બીજું સૂત્ર શું થયું તો ટોર્ક બરાબર સ્થાન સદિશનું મૂલ્ય ગુણ્યા બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. પરંતુ જનરલી આપણે જે પહેલું સૂત્ર હતું એનો જ યુઝ કરીએ છીએ અને એ સૂત્ર શું હતું ટોર્ક બરાબર શું હતું બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી કયું અંતર તો લંબ અંતર. આપણે આનો યુઝ વધારે કરીએ છીએ આનો યુઝ ઓછો કરીશું બરોબર. પરંતુ આ નોટ કરી લો. આ વસ્તુ પણ તમને ખ્યાલ આપવો જોઈએ. થિયરી પૂછાય તો આ લખવાનું છે. ઓકે નોટ કરો આટલી વસ્તુ નોટ કરો. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ ટોર્ક શૂન્ય ક્યારે થાય. ઓકે હવે આપણે જે આ સૂત્ર ધાર્યું કે ટોર્ક ટો બરાબર આપણે સૂત્ર શું ધાર્યું r f sin θ. હવે આપણે જોવાનું છે ભાઈ કે ટોર્ક શૂન્ય ક્યારે થાય બરોબર. તો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ કે ટોર્ક શૂન્ય ક્યારે થાય તો જો r બરાબર 0 હોય એટલે કે ઉગમ બિંદુથી p કણનો જે સ્થાન સદિશ છે r એ r બરાબર અંતર કેટલું હોય 0 હોય તો ટોર્ક કેટલું થાય શૂન્ય થાય. જો લાગતું બળ f બરાબર 0 હોય તો પણ ટોર્ક કેટલું થાય શૂન્ય થાય. જો θ બરાબર 0 હોય sin 0 ની કિંમત 0 થઈ જાય તો પણ ટોર્ક 0 થઈ જાય અને θ બરાબર 180 ડિગ્રી હોય તો પણ ટોર્ક કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય. તો અહીંયા આગળ આપણે લખીએ કે જો r બરાબર 0 હોય r બરાબર 0 f બરાબર 0 અથવા θ બરાબર 0 ડિગ્રી કે θ બરાબર 180 ડિગ્રી હોય તો કણ પર લાગતું ટોર્ક કેટલું થાય શૂન્ય થાય. સમજો છો ને આખી વાત કે જો r બરાબર 0 હોય તો ટોર્ક આખું 0 થઈ જાય. જો બળ f બરાબર 0 હોય તો પણ ટોર્ક કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય. જો θ બરાબર 0 હોય કે θ બરાબર 180 ડિગ્રી હોય તો ટોર્ક કેટલું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે બરોબર. જો બળનું મૂલ્ય શૂન્ય હોય અથવા બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય
તો ટોર્ક શૂન્ય થાય છે. મેં શું કહ્યું છે કે જો બળનું મૂલ્ય શૂન્ય હોય તો ટોર્ક શૂન્ય થાય, અથવા તો પછી આ જે બળ છે એની કાર્યરેખા શેમાંથી પસાર થતી હોય? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. ઘણી વખત આ કણ P જે છે એના ઉપર લાગતું બળ આમ હોય, સપોઝ બળ જે છે આ દિશામાં હોય, તો એ બળની કાર્યરેખા ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો એના પર લાગતું ટોર્ક કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. પછી એ રેખીય ગતિ કરશે, બરોબર છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખો કે જો બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એના પર લાગતું ટોર્ક જે છે એ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય છે, બરોબર. ત્રીજો પોઈન્ટ, આપણું જે ટોર્ક છે એ ટોર્ક કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. યાદ રાખજો, જેને આપણે ટો સદિશ વડે દર્શાવીએ છીએ. જોયું આપણે ટોર્ક ટો સદિશ બરાબર શું લખતા હતા? r સદિશ ગુણ્યા f સદિશ, બરોબર. એટલે ટોર્ક જે છે એ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. એનો SI એકમ, ટોર્કનો SI એકમ કયો થાય ભાઈ? SI એકમ આ અંતર છે, આ બળ છે, એટલે SI એકમ શું થઈ જાય? ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો કયો થાય? જૂલ. જે કાર્યનો છે ને ભાઈ એ જ થઈ જાય, બરોબર. જો CGS એકમ કેવો હોય? CGS એકમ તો શું થાય ભાઈ? બળનો શું થાય? ડાઇન ઇન્ટુ અંતરનો શું થાય? સેન્ટીમીટર. ડાઇન ઇન્ટુ શું લખી શકાય? સેન્ટીમીટર લખી શકાય. એના સિવાય ટોર્કનું પારિમાણિક સૂત્ર એ તો આવડી જ જાય ભાઈ. કાર્યનો એકમ જૂલ આવ્યો તો એના ઉપરથી ટોર્કનું પારિમાણિક સૂત્ર m1L2T-2 લખી શકાય, બરોબર. ઓકે. ટોર્કના મૂલ્યનો આધાર સંદર્ભ બિંદુની પસંદગી પર છે. એ પણ ધ્યાન રાખજો કે ટોર્કના મૂલ્યનો જે આધાર છે એ કોના ઉપર છે? તો સંદર્ભ બિંદુ એટલે કે જે ઉગમ બિંદુ છે એ સંદર્ભ બિંદુની પસંદગી પર છે, બરોબર. તો આ 7 પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના છે, જે ખૂબ જ કામના છે, બરોબર. ખ્યાલ આવશે આની અંદર? ટોર્ક સદિશ રાશિ છે એ વસ્તુ ખાસ મગજની અંદર બેસાડી લેજો, અને આ એનું સૂત્ર, બરોબર છે. અને મેં તમને કહ્યું કે ટોર્ક ટો બરાબર શું લખવાનું ગુજરાતી ભાષામાં? બળનું મૂલ્ય. આ બળનું મૂલ્ય અને r sin θ શું હતું? તો બળની કાર્યરેખાનું ક્યાંથી? તો ઉગમ બિંદુથી કયું અંતર? તો લંબ અંતર, જે આપણે હાલ સાબિત કર્યું હતું. ઓકે. અને આ 7 પોઈન્ટ ખાસ તમારે નોટ કરવાના રહેશે. થિયરી લખો તો એની અંદર પણ આ વસ્તુ એડ થવી જોઈએ, અને આ મોસ્ટ IMP થિયરી છે, બળની ચાક માત્રા. ઓકે. પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે, અને નોટ કરી લો આટલી વસ્તુ. ઓકે. હવે એક બીજો ક્વેશ્ચન જોઈએ કે કણોના તંત્ર પર લાગતું ટોર્ક. કણોના તંત્ર પર લાગતું ટોર્ક. હાલ જે આપણે ચર્ચા કરી તો એક જ કણ હોય તો એના પર લાગતું જે ટોર્ક છે એ ટોર્ક ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ શું થાય? f સદિશ થાય. પરંતુ જો કણોનું તંત્ર હોય તો એના માટે શું થાય? તો પહેલી તો વસ્તુ એ સમજો કે કણોના તંત્ર પર લાગતું જો પરિણામી ટોર્ક શોધવું હોય તો એના માટે જે આંતરિક બળો છે એને શું કરવામાં આવે છે? અવગણવામાં આવે છે, બરોબર. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે તંત્રના કણો પર લાગતા આંતરિક બળો. યાદ છે ને આપણે બળોના બે પ્રકાર જોયા હતા, આંતરિક બળો અને બાહ્ય બળો. તો તંત્રના કણો પર લાગતા આંતરિક બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અવગણવામાં આવે છે. એટલે કે આંતરિક બળો જે છે એને આપણે શું કરવાના છે? અવગણવાના છે. હવે આપણે કણોનું તંત્ર વિચારીએ. સપોઝ આપણે દ્વિપરિમાણ વિચારીએ અથવા તો ત્રિપરિમાણ. સમજી લો કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. અહીંયા આગળ પહેલો કણ છે જેનું દર આપણે લેવો કહી દઈએ m1,
એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r1 સદિશ અને એના પર લાગતું બળ કહી દઈએ f1 સદિશ. એના પછી અહીંયા બીજો કણ છે m2 એનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r2 સદિશ, બળ જે છે f2 સદિશ. એમ nમો કણ વિચારીએ તો એનું દર mn, ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ rn સદિશ અને એના પર લાગતું બળ શું કહી દઈએ fn સદિશ. બરોબર. હવે આપણે એવી ધારણા કરી છે કે ધારો કે r1 સદિશ, r2 સદિશ, r3 સદિશ એમ rn સદિશ સ્થાન સદિશ ધરાવતા કણો પર લાગતા બળો જે બાહ્ય બળો છે એ કયા છે f1 સદિશ. આપણે અહીં એવું લખીએ કે ધારો કે r1 સદિશ, r2 સદિશ એમ છે rn સદિશ સ્થાન સદિશ ધરાવતા કણો પર લાગતા કયા બળો? તો બાહ્ય બળો. આંતરિક બળો તો આપણે આવું ગણીએ છીએ. બાહ્ય બળો કયા કયા છે? તો f1 સદિશ, f2 સદિશ, f3 સદિશ એમ છે કેટલા fn સદિશ સુધી છે. બરોબર. તો કણોના તંત્રનું જે પરિણામી ટોર્ક છે એ દરેક કણ પર લાગતા ટોર્કના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે કણોના તંત્રનું કયું ટોર્ક? તો પરિણામી ટોર્ક દરેક કણના સ્વતંત્ર ટોર્કના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. મેં અહીંયા શું કહ્યું છે ભાઈ કે આ જે કણોનું આખું તંત્ર બન્યું એ તંત્રનું જો પરિણામી ટોર્ક કેવું હોય તો એ પરિણામી ટોર્ક દરેક કણના સ્વતંત્ર ટોર્કના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. જો પરિણામી ટોર્ક ટો સદિશ બરાબર કેવું હોય તો ચલો પહેલા કણનું ટોર્ક કેવું હોય તો શું કહેવાય? r1 સદિશ ક્રોસ શું થાય? f1 સદિશ પ્લસ બીજા કણનું શું થાય? r2 સદિશ ક્રોસ f2 સદિશ પ્લસ એમ છે કે n માં કણનું કેવું હોય તો શું થાય? rn સદિશ ક્રોસ શું થઈ જાય? fn સદિશ થઈ જાય. તો પરિણામી ટોર્ક ટો સદિશ બરાબર આ પહેલા કણનું ટોર્ક છે તો ટો1 સદિશ પ્લસ ટો2 સદિશ એમ છે કેટલા સુધી? ટો n સદિશ. તો મેં એ તો કહ્યું હતું ભાઈ કે પરિણામી ટોર્ક કેવું હોય? પરિણામી ટોર્ક એ દરેક કણના સ્વતંત્ર ટોર્કના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. બરોબર છે. તો આના જ કોન્સેપ્ટ આપણે આ રીતે સમજી શકીએ છીએ કે જો એક જ કણ હોય તો એનું ટોર્ક શું થાય? r સદિશ ક્રોસ f સદિશ. અને જો એક કરતો વધારે કણો હોય તો દરેક કણના સ્વતંત્ર ટોર્કનો શું કરી દેવાનો? સદિશ સરવાળો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? બરોબર. તો આ ટોપિક પણ તમે એડ કરી લેજો થિયરીની અંદર કે કણોના તંત્ર પર લાગતું ટોર્ક કઈ રીતે શોધી શકાય. લખી કાઢો. મહત્વની વસ્તુ છે આ પણ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.5. એની અંદર શું કહ્યું છે જરા જોજો કે ઉગમ બિંદુને અનુલક્ષીને બળ આપણને આપેલું છે. બળનો સ્થાન સદિશ આપણને આપેલું છે. બળ F સદિશ બરાબર 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઈનસ 5k કેરેટ. આપણને આ બળ F સદિશ આપેલો છે. નો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે તેનું સ્થાન સદિશ આપણને આપેલું છે. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ r સદિશ બરાબર આપણને આપેલ છે i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ શું આપેલું છે? k કેરેટ. ઓકે. અને આપણને એમ કહેલું છે કે ટોર્ક ટો સદિશ આપણે શોધવાનું છે. બરોબર. ટોર્ક શોધવાનું છે. તો શોધી કાઢીએ. આપણને બળ F સદિશ અને r સદિશ તો આપેલો છે. આપણે જાણીએ છીએ કે ટોર્ક ટો સદિશ બરાબર શું થાય? r સદિશ ક્રોસ f સદિશ. આપણે માનાંકની રીત એટલે કે નિશ્ચાયકની રીતનો જો યુઝ કરીએ તો ટોર્ક ટો સદિશ બરાબર ચલો પહેલી જે રો છે એની અંદર ત્રણ ઘટકો લખી કાઢવાના i કેરેટ, j કેરેટ અને k કેરેટ. યાદ છે ને? ગઈકાલે એક દાખલો ગણ્યો હતો. ચલો એના પછી બીજી લાઈનની અંદર કોના ઘટકો લખીશું? r સદિશના, કારણ કે પહેલો r સદિશ આવે. પહેલા f સદિશના ઘટકો કદાપી નહીં લખવાના કારણ કે r સદિશ ક્રોસ f સદિશ છે. તો ચલો r સદિશનો ઘટક i કેરેટનો સહગુણક કેટલો કહેવાય? 1
j કેરેટ નો સહગુણક -1 અને k કેરેટ નો સહગુણક કેટલો છે 1 છે બરોબર ઓકે ચલો f સદિશના સહગુણક લખીએ તો 7 એના પછી 3 અને બીજો કેટલો છે -5 સહગુણક થઈ ગયા હવે તમને યાદ હશે કે મેં તમને કઈ રીતે શીખવાડ્યું છે સૌપ્રથમ i કેરેટ ને પકડવાના મેં તમને કહેલું છે કે i કેરેટ જે છે કેવા હોય પ્લસ હોય j કેરેટ માઈનસ અને k કેરેટ કેવા હોય પ્લસ એની આગળ એની નિશાનીઓ છે તો ચલો i કેરેટ ને સૌપ્રથમ લઈએ તો i કેરેટ ને જ્યારે જોઈએ તો ત્યારે એની કોલમ અને રો ને સંતાડી દેવાની એના સિવાયના જે ચાર પદો વધે એનો શું કરવાનો ક્રોસ ગુણાકાર પહેલા આ બંનેનો અને પછી આ બંનેનો અને વચ્ચે નિશાની ગઈ માઈનસ તો શું થાય જો કૌંસની અંદર 5 એકા 5 માઈનસ માઈનસ પ્લસ એટલે 5 થઈ જાય વચ્ચે નિશાની માઈનસ 3 એકા કેટલા થઈ જશે 3 બરોબર જે કેરેટ ની આગળ માઈનસ નિશાની રાખવાની ચલો જે કેરેટ ની કોલમ અને રો સંતાડી દો અને પછી ક્રોસ ગુણાકાર કરો તો શું થઈ જશે 5 એકા 5 પરંતુ કેવા માઈનસ થશે ને 1 ગુણ્યા -5 વચ્ચે નિશાની માઈનસ હવે શું થશે ભાઈ ક્રોસ ગુણાકાર 7 એકા 7 થઈ જશે તો આ 7 પ્લસ k કેરેટ કેવા રાખવાના છે ધન રાખવાના છે ચલો એની રો અને કોલમ સંતાડી દો બરોબર આ રીતે ફાવશે ને આ રીતે ચલો હવે ક્રોસ ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર અને પછી આ બંનેનો તો ચલો 3 એકા કેટલા થશે 3 વચ્ચે નિશાની માઈનસ 7 એકા 7 પરંતુ -7 એટલે માઈનસ માઈનસ +7 બરોબર છે ઓકે શું કર્યું ખ્યાલ આવી ગયો સૌપ્રથમ i કેરેટ ને પકડવાના આ બંનેનો ગુણાકાર 5 એકા 5 માઈનસ માઈનસ પ્લસ વચ્ચે નિશાની માઈનસ 3 એકા શું થઈ જાય 3 જે કેરેટ કેવા રાખવાના માઈનસ ધ્યાન રાખજો બરોબર અને પછી આ બંનેને સંતાડી દેવાના રો અને કોલમ સંતાડી દો ક્રોસ ગુણાકાર 5 એકા -5 વચ્ચે નિશાની માઈનસ 7 એકા 7 પ્લસ k કેરેટ ની રો અને કોલમ સંતાડી દો તો 3 એકા 3 વચ્ચે નિશાની માઈનસ 7 એકા -7 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ઓકે હવે જો 5 - 3 એટલે કેટલા થઈ જાય 2i કેરેટ -7 -5 એટલે -12 માઈનસ પ્લસ 12 ઇન્ટુ શું થઈ જાય j કેરેટ થઈ જશે ખબર પડી ભાઈ -7 -5 કેટલા -12 માઈનસ પ્લસ 12 થઈ જાય ઇન્ટુ શું થઈ જાય j કેરેટ પ્લસ 7 નો 3 કેટલા થઈ જાય 10 k કેરેટ તો આ આપણને મળી જશે ટોર્ક ટો સદિશ ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે હવે જો આપણે ટોનું મૂલ્ય શોધવું હોય ટોનું ટોર્ક ટો સદિશનું જો મૂલ્ય શોધવું હોય તો ટોર્ક ટો બરાબર અંડરરૂટ શું થઈ જાય x² + y² + z² એટલે શું થઈ જાય 2 નો સ્ક્વેર + 12 નો સ્ક્વેર + 10 નો સ્ક્વેર થઈ જશે તો ટોર્ક ટો બરાબર અંડરરૂટ 2 નો વર્ગ 4 12 નો વર્ગ 144 10 નો વર્ગ કેટલો થાય 100 તો ટોર્ક ટો બરાબર અંડરરૂટ 148 અને 100 એટલે કેટલા 248 નું વર્ગમૂળ કાઢો તો લગભગ 15.74 જેટલું થશે અને એકમ કયો આવશે ટોર્ક નો ન્યૂટન ઇન્ટુ મીટર તો આ ટોર્ક શોધાઈ ગયું સિમ્પલ વસ્તુ છે જસ્ટ ખાલી આ મેથડ તમારે વ્યવસ્થિત પકડવાની છે ધ્યાન રાખવાનું i કેરેટ પ્લસ હોય j કેરેટ આગળ માઈનસ અને k કેરેટ આગળ પ્લસ અને બાકીના ક્રોસ ગુણાકાર છે ઓકે પ્રેક્ટિસ કરજો આની તો એક્ઝેક્ટ પાઈ જશે આને નોટ કરી લો આ થઈ ગયો આપણો 7.5 ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ 7.7 એની અંદર શું કર્યું છે જરા જોજો 7.6 આપણે પછી જોઈશું રકમની અંદર એવું કહ્યું છે કે દર્શાવો કે કોઈ બર યુગ્મની ચાક માત્રા એ બે બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય બર યુગ્મની જે ચાક માત્રા છે એ ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને આપણે ચાક માત્રાઓ લીધી હોય એટલે કે ઉગમ બિંદુ પર આધારિત નથી એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે તો એના માટે બર યુગ્મો છે બે બર યુગ્મો વિચારવાના છે તો આપણે બે બિંદુઓ વિચારીએ સપોઝ અહીંયા આગળ જે છે એ બિંદુ વિચારીએ આ બિંદુને નામ આપીએ a અને અહીંયા આગળ નામ આપીએ b બર યુગ્મો કોને કહેવાય તો બરોની કાર્ય રેખાઓ એક જ રેખામાંથી પસાર થતી હોય નહીં એટલે કે બરોની કાર્ય રેખાઓ એક રેખાસ્થ ના હોય તેવા બરોને શું કહેવાય બર યુગ્મો દાખલા તરીકે
બી કણ જે છે એના પર લાગતું બળ આ દિશામાં વિચારીએ F સદિશ અને એ કણ પર લાગતું બળ આપણે આ દિશામાં વિચારીએ -F સદિશ। એટલે કે બંને બળો જે છે એ સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પરંતુ એની કાર્યરેખાઓ જુદી જુદી હોય। કાર્યરેખાઓ એક રેખસ્થ હોય નહીં તો એને શું કહેવાય? બળ યુગ્મ કહેવાય। બરોબર છે? કદાચ વિચારો કે આ જે બળ F સદિશ છે એની કાર્યરેખા પાછળની દિશામાં લંબાવો તો આમ જાય, આ જે -F સદિશ છે એની પાછળની દિશામાં લંબાવો તો કાર્યરેખા આમ જાય, મતલબ કે કાર્યરેખાઓ એક રેખસ્થ નથી, તો આને શું કહેવાય? બળ યુગ્મ કહેવાય। ઓકે, આ બંને જે બળો છે એના ઉગમ બિંદુની સાપેક્ષે જો સ્થાન સદિશ લખીએ, સપોઝ આ ઉગમ બિંદુ O છે, આ જે આપણો -F સદિશ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો હોય તો આપણે કહી દઈએ કે r1 સદિશ છે। આ સ્થાન સદિશને શું નામ આપી દઈએ આપણે? r1 સદિશ। અને આ જે બી બિંદુએ F સદિશ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો હોય તો આપણે કહી દઈએ r2 સદિશ છે। ખ્યાલ આવ્યો ની અંદર? તો આ રીતે સૌપ્રથમ બે સ્થાન સદિશો આપણે વિચારવાના છે। તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે ધારો કે બળ યુગ્મો F સદિશ અને -F સદિશ, અથવા તો આ રીતે લખીએ કે બળ યુગ્મો -F સદિશ અને F સદિશ ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા છે? ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા છે? તો r1 સદિશ અને બીજો કયો છે? r2 સદિશ છે। બરોબર? અહીંયા આગળ આપણે એવું વિચારેલું છે કે અહીંયા બે બળ યુગ્મો છે। બરોબર? ધારો કે બળ યુગ્મો એક -F સદિશ અને બીજો F સદિશ ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા છે? તો એક r1 સદિશ અને બીજો કયો છે? r2 સદિશ। એટલે કે -F સદિશનો સ્થાન સદિશ કયો? -F સદિશનો સ્થાન સદિશ r1 સદિશ અને જે એકલો F સદિશ છે એનો સ્થાન સદિશ કયો છે? તો r2 સદિશ છે। જો આપણે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બળની ચાક માત્રા લઈએ તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બળ યુગ્મની જો ચાક માત્રા લેવામાં આવે, બળ યુગ્મની ચાક માત્રા જો આપણે લઈએ, બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક। બરોબર છે? તો કુલ ટોર્ક લઈએ તો કુલ ટોર્ક ટો સદિશ બરાબર ટો1 સદિશ વત્તા શું થાય? ટો2 સદિશ। બરોબર છે? આવું લખી શકાય। તો અહીંયા આગળ જરા જુઓ કે કુલ ટોર્ક બંનેનું ભેગું ટોર્ક લેવું પડશે, પરિણામી ટોર્ક। તો કુલ ટોર્ક ટો સદિશ બરાબર, ચલો પહેલો જે કણ છે એનું ટોર્ક કેવું હોય તો આપણે શું લખીએ? r1 સદિશ ક્રોસ શું આવે? -F સદિશ। ટો1 સદિશ બરાબર શું લખાય? r1 સદિશ ક્રોસ શું આવશે? -F સદિશ। બરોબર છે? પ્લસ ટો2 સદિશ બરાબર શું આવશે? તો r2 સદિશ ક્રોસ શું થઈ જાય? F સદિશ થઈ જશે। બરોબર ને? ખ્યાલ આવ્યો ને? ટો સદિશ બરાબર આપણને ખ્યાલ છે સૂત્ર, એના ઉપરથી આપણે બંને બળોની જે ચાક માત્રાઓ છે એનો શું કરવાનો છે? સરવાળો જ કરવાનો છે। ટો સદિશ બરાબર આનું ટોર્ક કેટલું? r1 સદિશ ક્રોસ -F સદિશ વત્તા બીજા કણનું ટોર્ક કેટલું થાય? તો r2 સદિશ ક્રોસ શું થઈ જાય? F સદિશ। બરોબર? ઓકે, હવે જરા જુઓ કે ટોર્ક ટો સદિશ બરાબર, ઓકે, હવે આ બંનેમાંથી કઈક વસ્તુ કોમન નીકળે। શું કોમન નીકળે? તો સાહેબ F સદિશ। તો અહીંયા આગળ આપણે એવું કામ કરીએ કે F સદિશ કોમન લઈ લઈએ। બરોબર? તો અહીંયા શું વધશે? એકલો F સદિશ હો, માઈનસ નિશાની એમને। તો અહીંયા શું વધ્યું? અહીંયા સપોઝ આપણે F સદિશ આ રીતે કોમન લઈએ તો અહીંયા શું વધે? તો -r1 સદિશ અને અહીંયા આગળ શું વધશે? તો +r2 સદિશ વધશે। બરોબર છે? તો આને આ રીતે લખી શકાય ટોર્ક ટો સદિશ બરાબર r2 સદિશ -r1 સદિશ। આને આગળ લખીએ અને કૌંસ બહાર શું નીકળી ગયું? F સદિશ, જે કોમન નીકળી ગયા। ખ્યાલ આવ્યો ને? આ બંનેમાંથી F સદિશ કોમન નીકળી ગયો તો અહીંયા શું વધ્યો? r2 સદિશ જે પ્લસ છે માઈનસ શું આવશે? r1 સદિશ। ઓકે, હવે જરા જુઓ આકૃતિ પરથી આપણે શું કહી શકીએ છીએ? r2 સદિશ -r1 સદિશની જગ્યાએ શું લખી શકાય એ વસ્તુ આપણે જોવાની છે। તો એના માટે આપણે એવું વિચારીએ કે આકૃતિ પરથી
આકૃતિ પરથી જો કેવું હોય તો r1 સદિશ વત્તા ab સદિશ બરાબર શું થાય r2 સદિશ થાય. ત્રિકોણની રીત પરથી આપણે જો કેવું હોય તો શું થાય r1 સદિશ વત્તા ab સદિશ. જરા ધ્યાનથી જો r1 સદિશ વત્તા ab સદિશ બરાબર શું મળે છે આપણને r2 સદિશ. ત્રિકોણની રીત આકૃતિ પરથી કઈ રીત યુઝ કરીએ છીએ તો ત્રિકોણની રીત. ખ્યાલ આવે છે. r1 સદિશ વત્તા ab સદિશ બરાબર શું થાય r2 સદિશ. તો કહી શકશો ભાઈ કે ab સદિશ બરાબર શું લખાય તો ab સદિશ બરાબર r2 સદિશ r1 સદિશ બરાબર ની આ બાજુ તો માઈનસ થઈ જાય. તો r2 સદિશ માઈનસ r1 સદિશ ની જગ્યાએ શું લખાય ab સદિશ. તો સદિશ બરાબર ચલો આની જગ્યાએ આપણે શું લખીશું ab સદિશ ગુણ્યા શું થઈ જાય f સદિશ થઈ જશે. ab સદિશ ગુણ્યા શું થઈ જશે f સદિશ. ખ્યાલ આવ્યો આની અંદર બરોબર છે. તો આના ઉપરથી આપણને આ પરિણામી ટોર્કનું સૂત્ર મળે. આ જે છે એ પરિણામી બળ યુગ્મની શું છે ચાક માત્રા. અને પરિણામી બળ યુગ્મની જે ચાક માત્રા છે એ ઉગમ બિંદુ પર આધારિત નથી. કોઈ જગ્યાએ ઉગમ બિંદુનો ઉલ્લેખ આવે છે ખરો ના. ab સદિશ ક્રોસ શું આવે છે f સદિશ. આ ab સદિશ ક્રોસ શું થાય f સદિશ. ટૂંકમાં ab શું છે ખ્યાલ આવે ને બે બળો વચ્ચેનું લંબ અંતર છે અને f સદિશ છે જે એ બળ છે બરોબર. તો આપણે એવું કહી શકીએ છીએ કે બળ યુગ્મની ચાક માત્રા અથવા તો એમ લખીએ કે પરિણામી બળ યુગ્મની ચાક માત્રા કોના પર આધારિત નથી તો ઉગમ બિંદુ પર આધારિત નથી એવું આપણે કહી શકીએ છીએ. તો આ સાબિત થઈ ગયું બરોબર કે ચાક માત્રા જે છે એ ઉગમ બિંદુથી કેવી છે ભાઈ સ્વતંત્ર છે એવું આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો આની અંદર બરોબર. તો આ થઈ જશે આપણું ઉદાહરણ 7.7. સિમ્પલ છે ઈઝીલી ટેકલ કરો. શું કરવાનું તો બે બળ યુગ્મો વિચારવાના. બળ યુગ્મો કોને કહેવાય ખ્યાલ આવે ને બળોની કાર્યરેખાઓ જે છે એ અલગ અલગ હોવી જોઈએ. પાછળની દિશામાં લંબાઈએ તો ભેગી થવી જોઈએ નહીં. તો આપણે a કણ પર લાગતું બળ -f સદિશ અને b કણ પર લાગતું બળ f સદિશ કહ્યું. ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા r1 સદિશ અને આ r2 સદિશ જે લખેલું પણ છે મેં કે ધારો કે બળ યુગ્મો -f સદિશ અને f સદિશ ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા છે તો r1 સદિશ અને બીજો કયો છે r2 સદિશ છે. ઉગમ બિંદુઓને અનુલક્ષીને બળ યુગ્મની ચાક માત્રા જો આપણે કહેવી હોય તો બંને કણો માટે બળ યુગ્મની ચાક માત્રાનો શું કરવાનો સદિશ સરવાળો. તો પરિણામી ટોર્ક ટો સદિશ બરાબર શું થાય પહેલા કણનું ટોર્ક ટો1 સદિશ પ્લસ બીજા કણનું શું થાય ટો2 સદિશ. હવે પરિણામી ટોર્ક ટો સદિશ બરાબર ચલો ટો1 સદિશ બરાબર શું થાય તો r1 સદિશ ક્રોસ -f સદિશ પ્લસ ટો2 સદિશ બરાબર શું થાય તો r2 સદિશ ક્રોસ શું થઈ જાય f સદિશ. એ બંનેમાંથી શું કોમન લેવાનું કહેલું છે તો f સદિશ. જો આ બંનેમાંથી f સદિશ કોમન લઈએ તો અહીંયા શું વધ્યું r2 સદિશ અને અહીંયા શું વધશે -r1 સદિશ. આકૃતિની ભૂમિતિ પરથી આપણને ખ્યાલ આવે કે r1 સદિશ વત્તા ab સદિશ બરાબર શું મળે છે r2 સદિશ મળે છે. ત્રિકોણની રીત તો ab સદિશ બરાબર શું થઈ જાય r2 સદિશ -r1 સદિશ. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ ab સદિશ લખી શકીએ જો અહીંયા લખેલું છે. તો આના ઉપરથી ખબર પડે બી કે પરિણામી બળ યુગ્મની જે ચાક માત્રા છે એ ઉગમ બિંદુ પર આધારિત નથી અથવા તો ઉગમ બિંદુથી કેવી છે સ્વતંત્ર છે. ખ્યાલ આવી ગયો આની અંદર બરોબર. બહુ સરસ દાખલો છે 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય. આ નોટ કરી લો. નોટ કરવાને સારો દાખલો છે આ.